મિત્રો, આ વ્રત સામાન્ય રીતે મકર સંક્રાંતિના દિવસથી શરૂ કરવામાં આવે છે અને 6 મહિનામાં પૂર્ણ થાય છે. કહેવાય છે કે જો પુરુષોત્તમ માસ દરમિયાન ધર્મરાજાની કથા શ્રદ્ધાપૂર્વક સાંભળવામાં આવે તો તેનું કલ્યાણ નિશ્ચિત છે. જીવન સફળ બને છે, મૃત્યુ સાર્થક બને છે અને અંત સમયે હરિના દૂતો આવીને આત્માને વૈકુંઠધામ સુધી પહોંચાડે છે. વ્રત કરનારાએ સ્નાન કરીને સ્વચ્છ મનથી ધર્મરાજાની વાર્તા સાંભળવી જોઈએ. વાર્તા સાંભળતી વખતે ધર્મરાજા એમ સ્મરણ કરવાનું પણ વિશેષ મહત્વ છે. ધર્મરાજાની આ કથા પુરુષોત્તમ માસમાં નિયમિત રીતે સાંભળવામાં આવે તો તેનું ફળ ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. ધર્મ, કર્મ અને ભક્તિ સાથે આ કથા સાંભળવામાં આવે ત્યારે મન પણ શુદ્ધ થાય છે અને જીવનમાં શુભ ફળ પ્રાપ્ત થાય છે. યમરાજ એટલે ધર્મરાજ, તેઓ સૂર્યદેવના પુત્ર છે. તેઓ શનિદેવના ભાઈ અને યમુનાજીના પણ ભાઈ ગણાય છે. એટલે જ ધર્મરાજાની કથાનું સ્મરણ અને શ્રવણ વિશેષ પુણ્ય આપનારું માનવામાં આવે છે. જો આ વિડિયો તમને પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. કોમેન્ટમાં જય ધર્મરાજા અથવા જય ર્યનારાયણદેવ લવાનું ભૂલશો નહીં. ધર્મરાજાની કથા. એક ગામમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. તેમને પરિવારમાં 2 પુત્રો અને 1 પુત્રી હતા. તેઓ ખૂબ જ ગરીબ હતા છતાં તેમના ઘરમાં હંમેશા એક અતિથિ જમાડી જમવાનો નિયમ હતો અને કોઈ સંજોગો કે કારણસર અતિથિ ન આવે તો પક્ષીઓને ચણ નાખીને જમતા તેમની સ્થિતિ ખૂબ જ ગરીબ હતી. છતાં તેઓ નીતિમાન હતા. તેઓ ઘણા જ ગરીબ હતા. તેથી બંને છોકરાઓએ પરદેશ જઈ કમાવાનો વિચાર કર્યો અને બંને ભાઈ કમાવા માટે પરદેશ ગયા. હવે બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેમની વિધવા દીકરી 3 જણા રહેતા હતા. એવામાં ચોમાસાના દિવસો આવ્યા અને વરસાદની હેલી થઈ. વરસાદમાં કોઈ અતિથિ નહીં આવવાથી અને ચકલુની ન ફરકવાથી આખા કુટુંબને 10 દિવસના ઉપવાસ થયા. આ બધું જોઈ ભગવાને તેમની કસોટી કરવાનું નક્કી કર્યું. ભગવાને હંસ અને હંસલીનું રૂપ લીધું અને તેમના આંગણામાં આવીને બેઠા. બ્રાહ્મણ દંપતીના હર્ષનો પાર રહ્યો નહીં અને તેઓ પુષ્કળ અનાજ ઉછાળવા લાગ્યા. પરંતુ આ હંસ અને હંસલી કયા હતા? આ તો પ્રભુ પોતે હતા. તેમને અન્નનો એક પણ ઘણો ખાધો નહીં. આ જોઈ બ્રાહ્મણ દંપતીને ખૂબ જ દુઃખ થયું. કહે કે અમારા કયા પાપને લીધે તમે અમારું અન્ન ખાતા નથી? હંસ બોલ્યો, હે બ્રાહ્મણ દંપતી, તમે કોઈ પાપ નથી કર્યા, પરંતુ અમે રાજહંસ હોવાથી સાચા મોતીનો ચારો ચરીએ છીએ, એના સિવાય બીજું કશું જ ખાતા નથી. આ સાંભળી બ્રાહ્મણ ખૂબ જ નિરાશ થયો. પતિને નિરાશ જોઈને બ્રાહ્મણી બોલી, હું ગામના ઝવેરી પાસે જઈ અને સાચા મોતી આપે તો લઈ આવું છું. તમે જરાય ચિંતા કરશો નહીં. બ્રાહ્મણી તો ઝવેરી પાસે જઈ કહે કે ભાઈ, મારું એક કામ કરીને મન સવાશેર મોતી આપને. ઝવેરી કહે કે શું તમે ગાંડા તો નથી થયા ને? સવાશેર સાચા મોતીની કિંમત કેટલી થાય તેની ખબર છે? બ્રાહ્મણી કહે, જે કિંમત થશે તે મારી પાસે ઘર છે, તે વેચીને આપીશ. તમે ચિંતા ના કરશો, મને મોતી આપો. ઝવેરી બ્રાહ્મણીને ઓળખીતો હતો કે આ બહેન હંમેશા સત્ય બોલે છે. તેથી ઝવેરીએ તેને સવાશેર સાચા મોતી જોખી આપ્યા. બ્રાહ્મણી મોતી લઈ આવી અને પોતાના આંગણામાં વર્યા પછી પાણીની કુંડી મૂકી. હંસ મોતી ચરી પાણી પીને ઉડી ગયા. બ્રાહ્મણી અને બ્રાહ્મણના હર્ષનો પાર ન રહ્યો. તેઓ ગયા પછી બધા સાથે જમવા બેઠા. જમીને બહાર આવ્યા પછી છોકરીની દષ્ટિ આંગણામાં પડેલા મોતી ઉપર પડી અને તે મોતી લઈ મા પાસે આવી. મા, મને આ એક મોતી મળ્યું. મા કહે, દીકરી, મોતી આપણાથી ન રખાય, તે તુલસી ક્યારામાં મૂકી આવ. દીકરી મોતીને તુલસી ક્યારામાં મૂકી આવી. બીજે દિવસે તુલસી ક્યારામાં પુષ્કળ મોતી પાક્યા હતા. બ્રાહ્મણી તો રાજી થઈ. પોતે આપેલા મોતી કરતાં આ કિંમતી હતા. ઝવેરીએ એ મોતીનો પોતાની પુત્રી માટે ઘર બનાવ્યો. આ ઘર રાજાની કુંવરીએ જોયો અને રાજાની કુંવરીએ એવો હાર બનાવવાની રાજા પાસે હઠ લીધી. રાજાએ ઝવેરીને બોલાવી હાર બતાવવા કહ્યું. તો ઝવેરી કહે કે આ મોતી તો મને બ્રાહ્મણીએ આપ્યા હતા. રાજા બ્રાહ્મણના ઘેર જઈ સીધો જ તુલસી ક્યારે ગયો અને આટલા બધા મોતી જોઈ તેને મોહ લાગ્યો અને આખો તુલસી ક્યારો ઉખેડવા ગયો તો તે ચોંટી ગયો. રાજાએ બૂમાબૂમ કરી. જે નગરજનો છોડાવવા ગયા તે બધા જ ચોંટી ગયા. પછી રાજાને પોતાની ભૂલ સમજાઈ. તેને બ્રાહ્મણ બ્રાહ્મણીની માફી માગી. તેથી અડક્યો એટલે તેઓ છૂટ્યા અને ઢીલા મોએ ત્યાંથી પાછા ગયા. તુલસી ક્યારેથી છૂટા પડ્યા અને હંમેશા બ્રાહ્મણના ત્યાં પરદેશથી તેડાવી લઈ અને કહ્યું કે
આ અમારી મિલકતના 3 ભાગ પાડજો, 2 ભાગ 2 ભાઈ અને 1 ભાગ બહેનને આપજો. થોડા દિવસ બાદ બ્રાહ્મણ અને બ્રાહ્મણીનું મૃત્યુ થયું. એક દિવસ મોટા ભાભીએ કહ્યું કે બહેનને ત્રીજો ભાગ આપવાનો અને રોટલાને ખવડાવવાના. તેમને જોઈ રહેવા મોકલો. બહેનને ભાભીના આ શબ્દોથી ખૂબ જ દુઃખ થયું અને તેઓ જુદા રહેવા લાગ્યા. તેઓ હંમેશા પ્રભુ ભજન કરી અને અતિથિ જમાઈને જતા હતા. એક દિવસ બહેનને તાવ આવ્યો અને બહેનના ભાઈઓ ખબર લેવા આવ્યા ત્યારે બહેન મરી ગઈ હતી. બંને ભાઈઓ ખૂબ જ રહ્યા. બહેન ધર્મનિષ્ઠ હોવાથી તેને દેવદૂતો લઈ ગયા. રસ્તામાં વૈતરણીની આવી. બહેને ગાયોના દાન કર્યા હોવાથી માથે આવીને નદી પાર કરાવી. ગાં કાંટાળું વન આવ્યું. બહેને ચંપલના દાન કર્યા હોવાથી એને સંપલ મળ્યું અને તેઓ વી ગયા. આમ બહેનને જે દુઃખ આવ્યા તે પુણ્ય પ્રતાપે દૂર થયા અને તેઓ ધર્મરાજના દરબારમાં આવ્યા. ધર્મરાજાએ ચોખ્ખું જોયા અને કહ્યું કે, દીકરી, તમે બધા પુણ્ય કર્યા છે, પરંતુ મારું વ્રત કર્યું નથી, માટે તમે મૃત્યુલોકમાં પાછા જાઓ. બાન કહી, તમારું વ્રત કેવી રીતે કરવાનું ફની વિધિ છે. મારું વ્રત 6 મહિનાનું છે. ગમે તે દિવસથી લેવાય માસ નામનો દીવો કરી ગ્રંથમાં જારના ઘણા રાખી મારી વાર્તા સાંભળવી. કોઈ સાંભળનાર ન મળે તો ઉપવાસ કરવો. 6 મહિના પૂરા થયા બાદ વ્રત ઉજવવું. વાંસનો ટોપલો, સાર્થક જુવાર, લાલ કપનો કટકો, 1 જોડી કપડાં, છી, ફાનસ, ઝાડ, સાથે સાચા મોતી, 1.25 શેર વજનના નાવ, નિસલી અને 2 સોના રૂપાની મૂર્તિઓ. બધું ગરીબ બ્રાહ્મત્રને આપવું. 1.25 શેરની સુકડી બનાવી 4 સરખા રાત્ર કા. 1 ભાગ રમતા બાળકને, 2 ભાગ ગાયના ગોવાળને, 3જો કરતા પંક્તિને આપવો. 4થો ભાગ વ્રત કરનાર ખાવા. બહેને તરત આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. આ બાજુ સ્મશાનમાં ચિતાને આગ ચાંપવાની તૈયારી કર્યું હતું. ત્યાં જ લક્ષ્મીદેવી ડેશીરૂપે આવ્યા અને બોલ્યા, મારે દર્દીનું કક જાવું છે. આમ કરી જ્યાં નજર કરી ત્યાં તો બહેન સજીવન થઈ. બધા ફાટી આંખે તાકી રહ્યા. પછી ભાઈઓએ બહેનને ઘરે આવવા કહ્યું પણ તેને ના પાડી. એ તો ડોશીને લઈને પોતાના ઘરે આવી. એમ કરતા ઉત્તરાયણ આવી. બહેને ધર્મરાજનું વ્રત લીધું. 6 મહિને ઉજવણું કર્યું. એ વખતે ડોશી બોલ્યા, દીકરી, હવે તે તને ધર્મરાજાના દૂતો લેવા આવશે. તું તો સ્વર્ગ જઈશ. ત્યારે બહેન બોલી, માં, હું તમને મારી સાથે લઈ જઈશ. થોડા દિવસ પછી ધર્મરાજાના દૂતો એને લેવા આવ્યા. બહેને પહેલા ડોશીને વિમાનમાં બેસાડી, પછી પોતે બેઠી. સ્વર્ગમાં આવતા જ કંકુના પગલાં પડ્યા. જગમગતા દીવડા પ્રગટ્યા. મોતીના સાથિયા પુરાયા. આમ બહેનને ધર્મરાજાનું વ્રત ફળ્યું અને સ્વર્ગમાં સ્થાન મળ્યું. મારું વ્રત 6 મહિનાનું છે. કોઈપણ શુભ દિવસે તેનું આરંભ કરી શકાય છે. વ્રત દરમિયાન દીવો પ્રગટાવીને, હાથમાં જારના દાણા લઈને મારી વાત સાંભળવી. જો વાર્તા સંભળાવનાર ન હોય તો ઉપવાસ રાખીને શ્રદ્ધાપૂર્વક વ્રત કરવું. જ્યારે 6 મહિના પૂર્ણ થાય ત્યારે આ વ્રતને આનંદપૂર્વક ઉજવવું. આ દિવસે વાંસનો ટોપલો, 1.25 શેર જુવાર, લાલ કપડાનું કાપડ, 1 જોડી વસ્ત્રો, છત્રી, ફાનસ, જોડા, 1.25 શેર મોતી, 1.25 શેર વજનની નાવ અને નિસરણી તેમજ 2 સોના રૂપાની મૂર્તિઓ સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપવી જોઈએ. જો બધું ન આપી શકાય તો પોતાની ક્ષમતા મુજબ જેટલું બની શકે તેટલું દાન કરવું જોઈએ. 1.25 શેર ઘીની સુકડી બનાવી તેને 4 ભાગમાં વહેંચવી. 1 ભાગ ગાયના ગોવાળને, 2જો બ્રાહ્મણને, 3જો રમતા બાળકને અને 4થો ભાગ ઘરના સભ્યો સાથે પ્રસાદરૂપે જમવો. જો વિડિયો પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરજો. અને કોમેન્ટમાં એકવાર લખજો, જય ધર્મરાજા અથવા જય ર્યનારાયણ દેવ.